રાજ્ય શિક્ષણ વિભાગના બેગલેસ ડે નિર્ણયને આવકારવા કેશોદની આઝાદ ક્લબ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ચેસ બાળકોને મગજ અને મનને મજબૂત કરતી અનોખી રમત। આઝાદી સમિતિ કેશોદમાં રમતગમત અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર આઝાદ ક્લબના અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારના બેગલેસ દિવસના મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવા ડોક્ટર વૈશાલબેન સાંગળીના સ્વર્ણાર્થે ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં જૂનાગઢ, રાજકોટ અને આસપાસના જિલ્લાના 100 કરતાં વધારે ઉચ્ચ રેન્કિંગ ધરાવતા ખેલાડીઓએ અલગ અલગ વય જૂથમાં ભાગ લીધો હતો। NN ન્યૂઝ કેશોદ। आजादी का अमृत महोत्सव अंतर्गत आजाद क्लब आजादी का अमृत महोत्सव ની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે 75 વર્ષથી સંસ્થાપિત થયેલી આઝાદ ક્લબ કેશોદ દ્વારા ભારતીય રમતની એક પરંપરાને જાળવતી અને ભારત દ્વારા વિશ્વને મળેલી ભેટ સ્વરૂપેની એક રમત એટલે ચેસ। આ ચેસ સ્પર્ધા દ્વારા બાળકોના શારીરિક અને માનસિક અને સર્વાંગી વિકાસ શક્ય બને છે। આ ટકાવી રાખવા તથા બાળકોમાં માનસિક વિકાસને વધુ મજબૂત કરવા માટેનો એક સફળ પ્રયાસ કેશોદ દ્વારા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે આ આયોજનને સફળ બનાવવા આઝાદ કેશોદના સહયોગી સ્પોન્સરશીપ ડોક્ટર સાંગણી તથા વતી જે આ સ્પર્ધા માટે જે પૂર્વ તૈયારી કરવામાં આવેલી છે તેને રમતગમત વતી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત વતી હું બિરદાવું છું। થેન્ક યુ। મારું નામ વડિયાતર અપેક્ષા છે અને આજે મેં આઝાદ ક્લબના આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ચેસ ટુર્નામેન્ટમાં કુલ 6 રાઉન્ડ હતા, પણ આજે ચેસ રમવાની મને જે મજા આવી તો તેની તો કંઈક વાત જ અલગ છે। ચેસ એક એવી ગેમ છે જેની અંદર બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને આપણું ગણિત પણ સારું થાય છે। ચેસને જૂના જમાનામાં શતરંજના નામે જાણવામાં આવતું હતું। ચેસ એક ભારતની આયોજિત ગેમ છે જે તકરીબન 1500 વર્ષો પહેલાની ગેમ છે। ચેસ રમવામાં જે મજા આવે તો એ મજાની અંદર 2 કલાક પણ નીકળી શકે છે। સર આગળ મારું નામ સોમ્યા કેતન ઠક્કર છે। હું જૂનાગઢથી આવું છું કેશોદમાં આઝાદ ક્લબમાં ચેસ ટુર્નામેન્ટ રમવા માટે। ચેસ એક એવી ગેમ છે જેમાં મને બહુ મજા આવે છે અને મને આનું આયોજન બહુ ગમ્યું। છોકરાઓના નાસ્તાથી લઈને ગરમી છે તો પાણીની વ્યવસ્થા, સોડા વગેરેની વ્યવસ્થા હતી તો કમ્ફર્ટેબલ હતું બધું। અને ચેસના જે 6 રાઉન્ડ હતા 6 એકદમ સારી રીતે ગોઠવીને કરેલા હતા, કમ્ફર્ટેબલી રમી શકતા હતા અને જે બધું રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ બધું બધા માટે સરખા જ હતા। એમ કોઈના પેરેન્ટ્સ છે એઝ અ કોચ તો એવું કંઈ એમ હતું નહીં ડિસ્ક્રિમિનેશન, તો એ બાબતે બી બહુ મજા આવી અમને। અને ઘણી સારી વસ્તુઓ હતી। અહીંયા ગ્રાઉન્ડ છે તો આપણે આટો બી મારી શકીએ એમ છીએ, તો મજા આવી અમને। નમસ્કાર, મારું નામ દ્વિજા કેતન ઠક્કર છે। આજે હું આઝાદ ચોક કેશોદમાં ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી હતી। અહીંનું ટુર્નામેન્ટ બહુ જ સારું છે, અહીંની વ્યવસ્થા બધું ખૂબ સારું છે। અહીંયા માત્ર બાળકો નહીં, મોટા લોકો પણ રમી શકે છે ઓપન એજમાં। અહીંયા 6 રાઉન્ડ હતા, તે 6 રાઉન્ડમાં બહુ મજા આવી। જ્યારે બ્રેક હતો વચ્ચે ત્યારે અમને અહીંયા ગ્રાઉન્ડમાં રમવાની, અહીંની સોડા, નાસ્તો ને એ બધું કરવાની ખૂબ મજા આવી મને। અને બધા જોડે વાતું, કોચ જોડે શીખવું અને બધું કરવાની મને ખૂબ મજા પડી। હું
ડૉક્ટર અમીરસિંહવાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. આજરોજ આઝાદ ક્લબ કેશોદ ખાતે જુનાગઢ જિલ્લા અને એમના આસપાસના જિલ્લામાંથી ખેલાડીઓ વચ્ચેની એક ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ અમારા સ્વર્ગસ્થ ડૉક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે શનિવારને બેગલેસ દિવસ તરીકે પ્રાથમિક શાળાઓમાં જાહેર કરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટેનો એક જે પ્રયાસ કરવામાં આવ્યો છે એની ખુશી રૂપે આઝાદ ક્લબ કેશોદ દ્વારા આ એક સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આમાં 100 કરતાં વધારે ખેલાડી ભાઈઓ બહેનોએ આજે ભાગ લીધો હતો અને ખાસ કરીને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો એક પ્રયાસ હતો. બાળકોને માનસિક એકાગ્રતા અને એમના જે નિજી જીવનમાં શિક્ષણમાંથી તેઓ થોડું વિશેષ ધ્યાન આપી શકે અને આ શતરંજના માધ્યમથી તેમનો વિકાસ થાય એ માટે પણ અમારો એક આ હેતુ રહ્યો છે. આજની આ સ્પર્ધામાં વહેલી સવારથી જ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને નગરજનો, જુદી જુદી સંસ્થા, NGOના સદસ્યો, પ્રતિનિધિઓ, પ્રમુખશ્રીઓ અને ગ્રામજનો, વાલીગણ સૌની ઉપસ્થિતિમાં ખૂબ સારી સ્પર્ધાનું આયોજન થયું છે. ગામના દાતાઓ દ્વારા અમને આ સ્પર્ધાને ખૂબ વિશિષ્ટ સન્માન આપ્યું છે અને આ તકે અમે સૌ આઝાદ ક્લબ પરિવાર વતી એક પ્રાર્થના કરીએ છીએ, ડૉક્ટર વૈશાલીબેન સાંગાણીના આત્માને પરમ શાંતિ પ્રભુ અર્પે તેવી પ્રાર્થના સાથે આજની આ ચેસ સ્પર્ધાનું અમારું આયોજન ખૂબ સફળ રહ્યું છે. જે વિજેતા થયા છે એમને સાંગાણી હોસ્પિટલ અને અમારા દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં ઇનામો આપવામાં આવ્યા છે. આ તકે ઉપસ્થિત સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત.